ગુનેગારોને લઈને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું છે અને સુરતમાં જે પ્રકારે આ ગુનેગારો લંગડાતા પણ ચાલ્યા છે અને આ ગુનેગારો જે પ્રકારે ગુનાખોરી કરી રહ્યા છે તેમને પણ કહ્યું છે કે ગુનેગારોનો કોઈ સમાજ નથી હોતો। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। સુરતના પાટીદાર સંમેલનમાં પહોંચ્યા હતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને તેમણે પાટીદાર સમાજને લઈને પણ નિવેદન આપ્યું છે। સાથે સાથે જે પ્રકારે ગુજરાત અને સુરતમાં ગુનેગારો લંગડાતા ચાલી રહ્યા છે, આ ગુનેગારો છે તેમને ઠેકાણે કરવા માટે રાજ્યની સરકાર કટિબદ્ધ છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સારી રીતે જાણે છે અને આ મામલે જ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન પણ આપ્યું છે। સમાજની મહાનતા, સમાજે રાજ્યના નાની મોટી તકલીફમાં કઈ પ્રકારે કઈ રીતે બધા જ સમાજની મદદમાં પહેલું આવીને ઊભું રહ્યું, એવો પાટીદાર સમાજના સૌ આગેવાનોને હું બે હાથ જોડીને વંદન કરું છું। આ રાજ્યમાં ક્યારેક ભારે વરસાદ પડ્યો હોય કે કોરોનાનો કાલ હોય કે ગમે તેવી મુસીબત આવી હોય, વરાછા કતારગામની વાડીઓમાં સૌથી પહેલા રસોડા ચાલુ થયા હશે। કાશ્મીરથી લઈને કન્યાકુમારી તક નાની મોટી તકલીફો આવી હશે। અહીંયા બેઠેલી બહેનોથી લઈને અહીંયા બેઠેલા આગેવાનો સૌ લોકો એક સાથે મળીને સમાજને મદદ કરવા માટે હંમેશા આગળ રહ્યા છે। તે બદલ હું આપનો આભાર માનું છું। હું આજે વેલજીભાઈએ એક બે વાત કરી, હું વેલજીભાઈને કહેવા માંગુ છું કે તમે કદાચ ફોન નહીં કર્યા હશે, પરંતુ અહીંયા બેસેલાથી લઈને છેલ્લી લાઈન સુધી દરેક લાઈનમાં એક બે માણસ જરૂરથી મળશે કે ગામમાં નાનામાં નાની તકલીફ હોય ને તો પોલીસ સ્ટેશન પછી ને હર્ષ સંઘવીને પહેલા ફોન કરે, અને આ હર્ષ સંઘવી અડધી રાત્રે ફોન ઉચકીને એ ગામની અંદર ગમે તેવો લુખ્ખો ટપોરી હોય એને સીધા પગે ચાલવા નથી લીધો ને આખા ગામે એના દ્રશ્ય જોયા હશે અને અહીં બેઠેલા સૌ લોકોએ જરૂરથી એ દ્રશ્ય જોયા હશે। અને આજે સમાજના સૌ આગેવાનોએ જ્યારે એમાં મક્કમતાથી રાજ્ય સરકારની આ મુહિમને, મુખ્યમંત્રી શ્રીની આ મુહિમને જો તમે સૌએ સિક્કો લગાડીને કીધું કે હજી વધુ કડકાઈથી કામ લો, તો અમે તો હજી વધુ કડકાઈથી કામ લેવા માટે હંમેશા તૈયાર છીએ। પણ હું આજે આ વચન આપું છું કે અહીં બેઠેલા ઘણા લોકોના ચહેરા હું દેખું છું, તમામ લોકોને અંદાજો છે। આ ભાવનગર, અમરેલી, બોટાદ, રાજકોટ, પોરબંદર, જામનગર, નાના નાના ગામની અંદર તમે બધા જ યાદ કરો, એ દિવાળીનો સમય હોય, તહેવાર હોય, નાની મોટી ગમે તેવી તકલીફ પડી હોય, વ્યાજના ચક્કરમાં સામાન્ય માણસને ફસાવ્યો હોય, એક એકનો હિસાબ આપણે સૌ લોકોએ મળીને સીધા કરવાનો કર્યો છે। ક્યારેય સમાજ જોઈને ગુનેગારો પર એક્શન નથી લીધા, પરંતુ ગુનેગારનો કોઈ સમાજ જ નથી હોતો। ગુનેગાર એ સમાજનો દુશ્મન હોય છે અને ગુનેગારને મજબૂતાઈથી એનો કઈ રીતે હિસાબ કરવો જોઈએ એ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર સારી રીતે જાણે છે। આજે હું અહીંયા બેઠેલા સૌ લોકોને માત્ર બે જ લાઈનની અંદર આ સરકાર કઈ રીતે સૌ લોકો સાથે આગળ વધી રહી છે તેનો અંદાજો આપ સૌને આપવા માંગુ છું। અને માત્ર 2 જ મહિનાના 3 દાખલાથી તમને અંદાજો આવી જશે। જો આ સરદાર સાહેબ ના હોત તો કોઈકને રામ મંદિર દર્શન કરવા જવા હોય ને, રામદેવરા દર્શન કરવા જવા હોય ને, તોય પાસપોર્ટ પર વિઝા લેવો પડતે। એ આપણા સરદાર સાહેબની મહાનતા છુપાવવાનું કામ અગર કોઈએ કર્યું હોય તો એ માત્ર ને માત્ર કોંગ્રેસે કર્યું છે, ગાંધી પરિવારે કર્યું છે। અને આ સરદાર સાહેબની મહાનતા મારીને મારા પછીની ઉંમરના લોકોને 100% અંદાજો આવે ને, તેના માટે પાઠ્ય પુસ્તકની અંદર એને જો સૌથી સારી રીતે જોડવાનું કામ કર્યું હોય ને તો એ આપણા નરેન્દ્રભાઈએ કર્યું છે। તે માટે એમનો આભાર માનવા માંગુ છું। આજે હું સમાજના સૌ વરિષ્ઠ આગેવાનોનો આભાર માનું છું। ભારતીય જનતા પાર્ટી ને પાટીદાર સમાજ એક સિક્કાના બે પહેલું છે।
આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝની આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.